હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં ને? તો અમે જઈ રહ્યા છીએ અમારા ઘરેથી 30 થી 35 કિલોમીટર દૂર થાય છે, તો અમે અહીંયા દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો હવે અમે અત્યારે અહીંથી નીકળી છીએ. હવે અમે ઘરેથી નીકળી ગયા છીએ અને રસ્તામાં પહોંચી ગયા છીએ. જો મિત્રો, આપણે ચડી ગયા છીએ રોડ માથે. હવે આપણે આગળ નીકળી ગયા છીએ. તો હવે આવશે વીરપર ગામ. મિત્રો, આપણે અત્યારે સરા વટી ગયા છે. સરા વટીને 1.5 કિલોમીટર સિલ્વર હોટલ વટી ગયા છે. અહીંયાથી આગળ નીકળી ગયા છે. કારણ કે હું એકલો છો વિડીયો ઉતારવામાં, એટલે ટ્રાફિક અહીંયા વિડીયો ઉતારતો નથી. જ્યાં ટ્રાફિક હોય અહીંયા જ વિડીયો ઉતારું છું. તો મિત્રો, આપણે પહોંચી છીએ અત્યારે દીઘડિયાની નદી, જ્યાં દીઘડિયાની નદીના કાંઠે શક્તિમાનું મંદિર આવેલું છે. શક્તિધામ દીઘડિયા કહેવાય છે અહીંયા. તો આપણે અહીંયા અત્યારે પહોંચી ગયા છીએ. આ મારી પાછળ જે બધો સીન નજારો રહ્યો ને, એ દીઘડિયાની નદી છે. અહીંયા પહોંચી ગયા છીએ. હવે અમે જવાના છે શક્તિમાના મંદિરે. તમે જુઓ, આ દીઘડિયાની નદીનો નજારો છે. આ દીઘડિયાની નદી છે. આમાં મોટી જબર નદી છે. હવે આ નદીનો ઇતિહાસ શું છે ને, હું તમને મંદિરે જઈને બતાવીશ. તો હાલો ફ્રેન્ડ્સ, આપણે પહોંચ્યા છીએ ફાઇનલ દીઘડિયા ધામના, જ્યાં બોર્ડ મારેલું છે રોડ માથે. તો અહીંયા અમે પહોંચી ગયા છીએ. તમે જોઈ લો આ વિડીયોમાં. આ શક્તિધામ દીઘડિયાનું બોર્ડ મારેલું છે, તમે જોઈ લો. આ બોર્ડ મારેલું છે અને અમે અહીંયા પહોંચી ગયા છીએ. હવે અમે જઈશું અહીંથી મંદિરે. તો મિત્રો, આપણે નીકળી ગયા છીએ આ બોર્ડથી ને હવે જઈ રહ્યા છીએ મંદિરે. તમે જોઈ શકો, અમે મંદિરના ગેટેથી વળી ગયા. તો ફાઇનલ મિત્રો પહોંચી ગયા છીએ આપણે શક્તિધામ દીઘડિયાના મંદિરે. તો આ છે મંદિરનો સીન, તમે જોઈ લો. અને હું તમને મંદિરના દર્શન કરીને દેખાડીશ.
આપણે જઈ રહ્યા છીએ તળાવ બાજુ, તો હું તમને દેખાડીશ અહીંયા તળાવ કેવડું મોટું છે તમે જોઈ લો. શક્તિમાનું મોટું મંદિર કે ને શક્તિધામ દિગડિયા, આ શક્તિધામ દિગડિયાનું મોટું મંદિર છે. આ ફરતા એને ઝાડવા છે અને આ અહીંયાનું તળાવ છે અને અહીંયા બહુ ખૂબ પબ્લિક બહુ દર્શન કરવા આવે છે, તમે જોઈ લો. જો મિત્રો, આ છે શક્તિધામ દિગડિયા જે મંદિર રહ્યું ને એની બાજુમાં આ છે તળાવ મોટું જબર. આમાં કોઈને નાવા દેવામાં નથી આવતા, પ્રતિબંધ મેકેલો છે આ તળાવમાં નાહવા માટેનો. કોઈ માણસોને નાવા દેવાતા નથી. અને જે આ સામે મંદિર રહ્યું ને એ શંકર ભગવાનનું મંદિર છે, જે ગામ સમસ્ત બનાવવામાં આવે છે. હજી મંદિરનું કામ અડધું થયું છે અને અડધું બાકી છે, હજી અડધું કામ બાકી છે. અને તમે આ સાઈડ જુઓ, જો હાઈવે રોડ રહ્યો ને એ અહીંયા નજીક જ થાય છે. જો અહીંયા ગાડીઓ હાલે, અહીંયા વાહન હાલે છે, આ રોડની નજીક જ છે આ મંદિર. બાકી તમે જોઈ લો અહીંનો નજારો, ઝાડવા છાંયો. જો આપણે આ તળાવ પડખે ઊભા છે, તમે જોઈ લો. આ મારી પાછળ મોટું જબ્બર તળાવ છે. મિત્રો, આપણે મંદિરના દર્શન કરી લીધા છે શક્તિમાના. તો આપણે અહીંયાના પૂજારી છે એ આપણને 2-4 કડી ઇતિહાસની વાત કરશે. તો આપણે ચાલો એની પાસે સાંભળી લઈએ કેવો અહીંયાનો ઇતિહાસ છે. લાલા મહારાજ, આપણે અહીંના ઇતિહાસ વિશે કંઈ થોડું જણાવો. જય માતાજી મિત્રો. તમે બધા જાણતા જશો શક્તિમાનો ઇતિહાસ, કે શક્તિમાનું મંદિર કેવું છે, શક્તિમાનો ઇતિહાસ શું છે. બધા મિત્રો જે છે એ જાણતા જશે કે આ શક્તિમાન કેવી રીતના ઇતિહાસ બન્યો છે. જ્યારે હરપાલ દેવ પાટણથી નીકળ્યા, શક્તિમાન મેં વચન લીધેલું કે તારે મને પૂછીને કામ કરવા. તો શક્તિમાને પૂછી, જ્યારે કરણસિંહે હરપાલ દેવને કીધું કે તું એક રાતમાં જેટલા ગામના તોરણ બાંધ એટલા ગામ તારા. એને તરત જવાબ નહોતો આપ્યો. એને કીધું હતું કે હું કાલ સવારે કચેરીમાં જવાબ આપ્યો. આપણે ટૂંકમાં વાત કરવાની છે. એટલે એને સવારે કચેરી રાતે ગયો, માતાજીને પૂછ્યું તો મને આવી રીતના કીધું છે. એને શક્તિમાં કીધું હતું કે તમે એમને કહેજો એક રાતમાં જેટલા ગામના તોરણ બાંધવું એટલા ગામ મારા. ત્યારથી પછી બીજાથી સવારમાં કચેરી ભણ, કચેરીમાં હરપાલ દે આવ્યા, એને બધી વાત અને વાત કરીને કીધું કે એક રાતમાં જેટલા ગામના તોરણ બાંધી એટલા ગામ મારા. પછી શક્તિમાં અને હરપાલ દે બે તોરણ બાંધવાનું ચાલુ. શક્તિમાં એ સિંહ ઉપર અસવારી કરી અને હરપાલ દે બાબરા ભૂત ઉપર અસવારી. પહેલું તોરણ બાંધ્યું પાટડી. પાટડીથી તોરણ બાંધતા 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 આપણે ટૂંકમાં વાત કરી નાખી કે 2300 ગામના તોરણ બાંધતા બાંધતા દિગડિયા આવ્યા. દિગડીએ છેલ્લું તોરણ બાંધી દીવ ઉઠી ગયું. ત્યાંથી એ ગામનું નામ દિગડિયા રાખવામાં આવ્યું. આવો માતાજીનો ઇતિહાસ છે. નમસ્કાર મિત્રો, તમે ઇતિહાસ તો સાંભળી લીધો જ છે. આવો અહીંનો ઇતિહાસ છે. તમને બધાને લગભગ તો ખબર જ હશે, કારણ કે આપણે આ ઇતિહાસ તો નોરતામાં મંડળમાં દેખાડે જ છે. બધા જે પાત્ર એના ભજવે, હરપાલ દે મકવાણાના એના વે કાઢે તો એમાં બધું કહે જ છે. તો આ જે વે કાઢે ને એમાં જે બોલે છે ને એવો જ અહીંયાનો ઇતિહાસ છે. તો તમે બધા જાણતા જશો. તો અમારો વિડીયો અહીંયા પૂરો થાય છે. જય માતાજી.